નમસ્કાર મિત્રો, તમારો બધાનો પુનઃ મારા આ યુટ્યુબ ચેનલ વિશાલ સ્પીકમાં સ્વાગત છે. મારા આ ચેનલ જો જે આશય છે તે શિક્ષણનો પ્રચાર અને પ્રસાર ગ્રામ્ય વિસ્તારોમાં બેકવર્ડ ક્ષેત્રો છે, આપણો આટલો વિશાળ દેશ છે જ્યાં ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ નથી, તો ત્યાં કેવી સરળ ટેકનિકથી કઈ સરળ પદ્ધતિથી આપણે સારું શિક્ષણ આપી શકીએ. એમાં આગલા બે વિડીયોમાં મેં પ્રાથમિક શિક્ષણનું જે મહત્ત્વ છે એના વિશેના વિડીયો અપલોડ કર્યા હતા. ઘણા બધા શોર્ટ વિડીયો પણ કઈ ચિત્ર પદ્ધતિથી બાળકોને કઈ રીતે જલ્દી શીખી શકાય એના માટેના વિડીયો પણ મેં અપલોડ કરેલા છે. તો આ વિડીયોમાં આપણે જો ચર્ચા કરીએ તો જે પ્રાથમિક ધોરણ છે 1 અને 2 એમાં મુખ્ય વસ્તુ તો જે બાળકની જે નિયમિતતા છે એ પ્રથમ મહત્ત્વનું પાસું છે. સાથે સાથે આપણો જે વિશાળ દેશ છે એના ઘણી બધી ભાષાઓ છે, 15-20 જેટલી ભાષાઓ છે. સાથે સાથે ભાષાઓ તો છે, માત્ર આપણા ગુજરાત પ્રાંતની વાત કરીએ તો એમાં અલગ અલગ ક્ષેત્રની અલગ અલગ લોક બોલીઓ છે. દાખલા તરીકે કચ્છ છે તો એની કચ્છી લોકબોલી છે, આહિરોની અલગ લોકબોલી છે, દરેક સમાજની પણ અલગ લોકબોલી છે. સોઢા રાજપૂતો છે તો તેમની અલગ લોકબોલી છે. ઉત્તર ગુજરાતમાં જઈએ તો બનાસકાંઠાની ભાષા લોકબોલી અલગ છે, વળી મધ્ય ગુજરાતમાં અલગ છે, ત્યાં મહેસાણીની જે લોકબોલી છે એ પણ અલગ છે. સૌરાષ્ટ્ર બાજુ જઈએ તો સોરઠી ભાષા છે, એનો પણ થોડોક લેકો અલગ છે. તો બાળક અલગ અલગ જે વિસ્તારોમાંથી આવતો હોય છે તો બાળક ભાષામાં કમજોર કેમ બને છે, અથવા તો આગળ જતાં ઘણા બધા મોસ્ટ ઓફ બાળકો 60-70% બાળકો ધારી પ્રગતિ કરી શકતા નથી. કારણ કે શીખવા માટેનો સૌથી પ્રથમ કોઈ જો પાસું હોય તો એ ભાષા છે. પ્રાથમિક ધોરણો તો જે એની ભાષા જો એની મજબૂત બનશે તો બાળક જીવનમાં ધારી પ્રગતિ કરી શકશે અને ધાર્યો વિકાસ કરી શકશે, શિક્ષણમાં આગળ વધી શકશે. ભાષાને મજબૂત બનાવવા માટે મેં જેમ વાત કરી કે આપણા આટલો વિશાળ ગુજરાતનો ક્ષેત્ર છે, અલગ અલગ લોકબોલીઓ છે, તો ઘણા બધા ભાષાના એવા શબ્દો છે જે બાળકના ગળગુંથી તેને મળતા નથી. એ શબ્દો આપણા ઘરે બોલાતા નથી. દાખલા તરીકે ઉપસ્થિત, અનુપસ્થિત, ઉપલબ્ધ, અનુપલબ્ધ, ઉત્પન્ન, પ્રયત્ન, સ્થિતિ, પરિસ્થિતિ, ક્ષુબ્ધ, હજારો શબ્દો છે, સ્પષ્ટ, નિર્ણય, કે એવા ઘણા બધા શબ્દો છે, હજારો શબ્દો છે જે આપણે ભણવામાં પુસ્તકોમાં તો આવે છે, પરંતુ બાળક ગળગુંદીથી, કારણ કે બાળકના જન્મથી લઈને 5 વર્ષ સુધીના સમયગાળા સુધી, 6 વર્ષ સુધીના સમયગાળા સુધી તો પોતાના ઘરે જ હોય છે, તો ત્યાં સુધી આવા શબ્દો બાળકને સાંભળવા મળતા નથી. અને આ જ ભૂમિકામાંથી બાળક જ્યારે પ્રાથમિક શાળામાં આવે છે તો સૌપ્રથમ દરરોજ એને આવા શબ્દોનું શ્રવણ કરાવવું જોઈએ. કારણ કે કથન અને શ્રવણ, શિક્ષક બોલે અને બાળક સાંભળે અને એનો ઉચ્ચાર કરે, અને ઉચ્ચાર સુધી પર મહત્ત્વ આપવું જોઈએ. દાખલા તરીકે ક્ય, વ્ય, ત્ય, સ્ત, સ્પષ્ટ, આ બધાનો ઉપયોગ થતો હોય. સ્પષ્ટ છે, અસ્પષ્ટ છે, સ્તર છે, નિમ્ન છે, શબ્દ છે, ઉપસ્થિત છે, ઉપલબ્ધ છે, આવા બધા શબ્દોનો સૌપ્રથમ તો વારંવાર એને બોલાવી અને પઠન કરાવવું જોઈએ, એને ઉચ્ચાર સુધી કરવી જોઈએ. જો આવી રીતે આપણે શિક્ષક પ્રયત્નો કરશે અને બાળકો દરરોજ આવા શબ્દોનું જો ઉચ્ચારણ કરશે તો ભવિષ્યમાં એની ભાષા પર મજબૂત પકડ આવશે અને એની ધારી પ્રગતિ થશે, શિક્ષણમાં એનો સર્વાંગી વિકાસ થશે, જે જીવનમાં એને બહુ જ ઉપયોગી થઈ રહેશે. અસ્તુ, ધન્યવાદ, જય હિન્દ.